હજી તો બીજી બધા શાખાવાળા તો હજી હુતા છે. એટલે સક્સેસફુલ પર્સન બનો હોય ને ભાઈ, એ લોકો જોતા જ હશે બ્લોગ, સાંભળી લેજો. એટલે શો ઓફ નથી કરતા ને કહેતા નથી તમને પાછા કે તમે ભાઈ એક દી વહેલા, એક દી નહીં ઘણા ટાઈમથી આપણે જાગવી છીએ. સક્સેસફુલ પર્સન બનવું હોય ને તો સુરત પેલા જાગવું પડે. તો ગાય ઘણા સમયથી તમને લાગતો છે આ જીમમાં જ આવી છે, એવું નથી જાતા હતા પણ વિડીયો નહોતો ઉતારતા, કારણ કે કાંઈક ને કાંઈક નવું લાવવું પડે. એ 2 દિવસ નહોતા ગયા, બાકી હવે ચાલુ કર્યું છે. આવી છે ચેનલમાં. ચાલો કાંઈ હું તો આ ચેનલ તમારો દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ. સવારમાં 5:30 થયા છે, જાઉં છું જીમમાં પદુભાઈ હારે. તો આયુષભાઈ તો નથી આવતા, મળી પદુભાઈ વાટે છે કાંઈ લાવી. તો ગાય પદુભાઈ લઈ લીધા છે, નવા જાય છે જીમમાં. આયુષભાઈ તો આવ્યા નથી કાંઈ, કે હું હવે અઠવાડિયા પછી આવી. એની જીમ ન થાય, એની ખાલી વાતો થાય. જાય છે જીમમાં. મિત્રો આપણે ઘરે આવી ગયા હતા, હવે નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય પછી તમને મળું. તો મિત્રો નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે અને હવે અમે જઈએ છીએ દુકાને. અને હજી વાગ્યા છે 7:15 જ છે, તો તમને મળી ડાયરેક્ટ દુકાને મસ્ત. આપણે મિત્રો દુકાને જવા નીકળ્યા હતા, હવે આ મંદિર વાળો ને દર્શન કર્યા. યાદ આવ્યું કે સાવી તો દુકાન ઘરે ભૂલાઈ ગઈ છે, તો પાછા ઘરે જ આવી છે. તો આપણે બધું બાજુમાં એટલે વાંધો ના આવે, આવવું પડે નહીં આળાસરે. તો હવે કર્યા છે, ભોગવવા પડશે જ તે. તો આવીશું દુકાનેની ચાવી લેવા ઘરે. તો ચાવી લઈ લીધી છે ને હવે આવી છે આપણે દુકાને, તો તમને મળું ડાયરેક્ટ દુકાને. તો મિત્રો આપણે દુકાને તો પહોંચી ગયા છીએ. થોડી ખંજવારી કરી નાખવી, મીન્સ કે સાફ સફાઈ કરી નાખી, કચરા પોતું બધું કરી નાખવી. પછી તમને મળું. 7:30 થયા છે, હજી કસ્ટમર ન હોય ત્યાં બધું કરી નાખવી, પછી તમને મળું. તો મિત્રો આપણે કામકાજ કરીને બેઠા છીએ, 8:21 થઈ છે. બધું કામકાજ કરીને 6:30 જેવું થયું હતું દુકાને કોઈ ગયા, કલાક જેવું થાય. બધું સાફ સફાઈ કરી, કચરા પોતા કરવા, કાચ સાફ કરવા, દીવાબત્તીને એવું બધું કરવું. હજી તો બીજી બધા શાખાવાળા હજી હુતા છે. એટલે સક્સેસફુલ પર્સન બનો હોય ને ભાઈ, એ લોકો જોતા જ હશે બ્લોગ, સાંભળી લેજો. એટલે શો ઓફ નથી કરતા ને કહેતા નથી તમને પાછા કે તમે ભાઈ એક દી વહેલા, એક દી નહીં ઘણા ટાઈમથી આપણે જાગવી છીએ. સક્સેસફુલ પર્સન બનવું હોય ને તો સુરત પેલા જાગવું પડે, બરોબર ને. ઋષિતભાઈ એમ કે બપોરે હોઈ જતો ભાઈ, એવું કઈ લખેલું નથી કે સક્સેસફુલ પર્સનને સુરત પેલા જાગી જવાનું એ લખ્યું છે, પણ બપોરે હોવાનું ન હોવાનું નથી લખ્યું. કાંઈ નહીં, મસ્ત બેઠા છે. કસ્ટમરની વાટ છે ને જતીનભાઈ તો પાછા 12 વાગે જ આવશે, 11 વાગે આવશે. એટલે મારા દામ જ બળેતરા ખૂટતી નથી, એક આમ આવે છે એક પાછો આમ જાય, એવું છે. બેઠા છે મસ્ત. હજી વિડીયો એડિટિંગ કરવાનો છે ડેઈલી વાળો, આપણે સેન્કી બ્લોગ વાળી આઈડીમાં આવશે, એ એડિટ કરવાનો છે, એ એડિટ કરી નાખવી. તો મિત્રો 4 વાગી ગયા છે, હા બરાબર આમનું 4 વાગી ગયા છે. આપણે હોઈ ગયા હતા અને હવે ખાવાનું બપોરનું બાકી છે, બપોરનું ખાવાનું ગોતવા નીકળ્યો. જતીનભાઈ દુકાને છે, હું ટિફિન લાવ્યો નહોતો, જતીનભાઈ લાવ્યા છે. જાઉં છું ખાવાનું ગોતવા, જોઈએ શું મળે એમ. જતીનભાઈ ગાડી લઈને. તો મિત્રો જમવામાં લાવ્યા છે અમે શાક ને પૂરી ને એવું લાવ્યા છે. અને વાગ્યા કેટલા ભાઈ ફોનમાં બતાવી તો એક્ઝેક્ટલી અત્યારે છે ને 5:28, એટલે 5:30 જેવું થઈ ગયું છે. અત્યારે અમે બપોરનું ખાવી છે, સમજ્યા તમે? કારણ કે ભૂખ લાગી નથી, હું સુઈ ગયો હતો. આજે વહેલા થઈ ગયો તો હમણાં થોડાક પીછા થઈ ગયો નહોતો,
તમભાઈ છે ને રાતે એકલા હોવી વિડીયો એડિટિંગ ને એવું કરું તો 12:30 1 વાગી જાય એવું છે. તો જમવા બેઠા છે, મસ્ત જમી લઈ પછી મળવી. મિત્રો 7:30 થઈ ગયા છે, એમને બેઠા છે નવરા હાવ. હું જતીનભાઈ રીલ જોવી, ગીત સાંભળવી, સાદી થઈ પતી જાય પાછું ઓલું કરવી. કંટાળો આવે, આ કસ્ટમરો ન આવે ને એટલે હાવ એકલા બેઠા બેઠા કંટાળો આવે. કા જતીનભાઈ? હા એવું હાવ એકલા બેઠા, કોઈ કસ્ટમર નહીં, હાવ ખાલી હાવ નવરા. પહેલેથી નાનપણથી કામ કરેલું ને એટલે કામ ન હોય ને એટલે આળસ ચડે. બેઠા બેઠા બધા કામ ઘડી કરી સપાય જાય ને કાંઈક ને કંઈક કર્યા રાખવી, આટા ફેટા માર્યા રાખવી, શું કરવી. તો મિત્રો આપણે દુકાન એકલા બેઠા થઈ અને 10:30 જેવું થઈ ગયું છે. હું તમને બતાવું. હા 10:28 છે એટલે 10:30 જેવું થયું છે. હવે આપણે બ્લોગ એડિટ કરશું, પછી દુકાન બંધ કરશું. તો હવે અહીંથી જઈશું આપણે પછી ઘરે. તો મળીએ નવા વિડીયોમાં. જો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.